राधा की उम्मीद कान्हा का प्यार मुबारक को आपको होली का त्योहार उत्साह उमंग थी भरपूर रंगोनो तहेवार होळीनो तहेवार आवी रह्यो छे। समग्र भारत वर्षमां होळीनो तहेवार भावभेर उजवाय छे। આપણે હોળી માતાની પૂજા કરીએ છીએ, સાથે તેમાં પ્રતીક રૂપે ખજૂર, ધાણી અને દાળિયા તેમાં હોમતા હોઈએ છીએ અને સાથેથી આપણે પ્રસાદ રૂપે તે ખાતા હોઈએ છીએ, પરંતુ તે એક બે દિવસ ખાઈએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ। સમગ્ર ભારત વર્ષમાં પ્રત્યેક તહેવારની પાછળ જરૂરથી ચોક્કસ કોઈ વિજ્ઞાન તો રહેલું જ છે। સાથે એ દિવસે કોઈ વિશિષ્ટ ખાનપાનની પણ આપણે આદત રહેલી છે। તે માત્ર આપણે સ્વાદની પૂર્તિ માટે જ નથી ખાતા, પરંતુ તેની પાછળ જરૂરથી ચોક્કસ ને કોઈ વિજ્ઞાન રહેલું જ છે। જેમ કે ઉત્તરાયણના દિવસે આપણે ઊંધિયું ખાતા, તલની ચીકી ખાતા, પરંતુ શા માટે? અને તેને ભૂલી જઈને હોળીના દિવસે, ધૂળેટીના દિવસે ખજૂર, ધાણી અને દાળિયા ખાઈએ છીએ। આવું કેમ? શા માટે આવી જ બધી વસ્તુ ખવાય છે? તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી નખોર મસ્ત માહિતી લઈને આવી ગયો છું। તો મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો। અને હા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો। હોળી આવે એટલે ધીમે ધીમે શિયાળો વિદાય લેતો હોય છે અને સાથે ધીમે ધીમે ગ્રીષ્મ ઋતુનું આગમન થતું હોય છે। અને સાથે હોળીના દિવસે આપણે પ્રતીક રૂપે આપણે તેમાં ધાણી, દાળિયા અને ખજૂર હોમતા હોઈએ છીએ, પરંતુ સાથે સાથે આ ત્રણ વસ્તુ આપણા શરીરમાં પણ હોમવાની છે। અને મિત્રો આ જ વિજ્ઞાન આપણે ભૂલી ગયા છીએ અને તેને કારણે આપણે ઘણી બધી અનેક પ્રકારની ભયાનક બીમારીઓનો શિકાર બનતા હોઈએ છીએ। અને જો આ ત્રણ વસ્તુનું સેવન કરીશું તો જરૂરથી આપણે 20 જેટલી બીમારીથી જરૂરથી ચોક્કસ બચી શકીશું। તો શા માટે હોળીમાં ધાણી હોમવામાં આવે છે? તો મિત્રો જે ધાણીનો ગુણ છે તે સ્વભાવે વૃક્ષ એટલે કે તે સ્વભાવે સૂકો છે, એટલે કે તે પાચનમાં હળવી, પાચનમાં હલકી છે। બસ આ જ ગુણને કારણે આજે જુવારની ધાણી છે તે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે। કેમ? કારણ કે માર્ચ અને એપ્રિલમાં કફની સમસ્યા વારે વારે રહેતી હોય છે। તો મિત્રો આજે સૂકા ગુણને કારણે જે જુવારની ધાણી છે તે આપણા શરીરમાંથી રહેલો જે જૂનો કફ છે તે સરળતાથી બહાર કાઢી નાખે છે। બસ આ જ ગુણને કારણે તે કફને તે શોષી લેતી હોય છે। સાથે સાથે જો તમારે સુંદરતા લાંબા સમય સુધી ટકાવી હોય, સાથે ચામડીની બીમારીથી બચવું હોય તો જરૂરથી હોળીના સમય દરમિયાન તમારે જરૂરથી જુવારની ધાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ। શા માટે હોળીના દિવસે ખજૂર ખાવામાં આવે છે? તો મિત્રો આપણે જે શિયાળામાં હેવી પૌષ્ટિક ખોરાક લીધો તેને કારણે આપણા શરીરમાં જે રહેલો જે કફ છે, જે જમા થયેલો કફ છે, તેને બહાર કાઢવા માટે સરળતાથી તે કામ આપે છે। કેમ? કારણ કે તે ખજૂર ઉષ્ણ છે અને તેને કારણે જે શરીરમાં રહેલો જે જૂનો કફ છે તે પણ ઇઝીલી તે બહાર કાઢવામાં ખૂબ જ સારું એવું તે મદદ કરે છે। સાથે સાથે ગળાની તકલીફ, એલર્જીની તકલીફ જેવી ઘણી બધી શ્વસન તંત્ર સંબંધિત તકલીફમાં પણ આજે ખજૂર તે ખૂબ જ સારું એવું તે મદદરૂપ થતો હોય છે। સાથે સાથે તેમાં ફાઈબર પણ રહેલા છે અને સાથે તેમાં લોહ તત્વથી ભરપૂર ખજૂર એટલે કે જે લોકોને હિમોગ્લોબિનની ઉણપ રહેતી હોય, એ સાથે સાથે લોહીની ટકાવારીમાં જે લોકોને ઓછપ રહેતી હોય તેવા લોકો માટે પણ ખજૂર ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે। એટલે જ તો મિત્રો આજે હોળીના દિવસો દરમિયાન જો આપણે ખજૂરનું સેવન કરીશું તો આવી ઘણી બધી બીમારીથી આપણે બચી શકીએ છીએ। તો દાળિયા હોમવા પાછળનું કારણ શું છે? તો હા મિત્રો, દાળિયાનો સ્વભાવ પણ સૂકો છે અને સાથે તે જળગ્રાહી છે, એટલે કે તે પાણીને ઇઝીલી તે શોષી લે છે અને આ જ ગુણને કારણે તે આપણે જે કફ સરળતાથી બહાર પણ ફેંકી દે છે। અને સાથે સાથે મિત્રો અત્યારે ઠંડી અને ગરમી બંને વાતાવરણ, બંને ઋતુનું આપણે મિશ્રણ થતું જોવા મળે છે। સવારે ઠંડુ વાતાવરણ અને સાંજે અને બપોરે ગરમી હોય છે અને તેને જ કારણે ગળામાં કાકડા થવા, ગળામાં સોજો આવવો, સાથે સાથે કફની સમસ્યા થવી, બસ આવી જ બધી સમસ્યાઓથી બચવા માટે જરૂરથી જુવારની ધાણી સાથે દાળિયાનું સેવન જરૂરથી કરવું જોઈએ। અને સાથે સાથે મિત્રો આજે જૂનો કફ છે તે પણ તે બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે। અને સાથે જો આ તમે કફ બહાર નહીં નીકળે તો જરૂરથી ભવિષ્યમાં તમારી ગંભીર બીમારી એટલે કે ન્યુમોનિયાથી પણ તમે હેરાન થઈ શકો છો। તો મિત્રો આવી બધી જ સમસ્યાઓથી બચવું હોય તો જરૂરથી જુવારની ધાણીની સાથે સાથે જરૂરથી દાળિયાનું સેવન જરૂરથી કરવું જ જોઈએ। તો માર્ચ અને એપ્રિલમાં આવી ઘણી બધી બીમારીઓથી આપણે બચવું હોય તો જરૂરથી આપણા ઋષિ મુનિઓએ આપેલી આજે ત્રણ વસ્તુનું આપણે જરૂરથી સેવન કરીએ, સાથે આવી બધી જ પરંપરાને આપણે અપનાવીએ અને સાથે આજે ત્રણ વસ્તુ છે તે માત્ર 2-3 દિવસ જ ન ખાતા, તે આ સમય દરમિયાન એટલે કે કન્ટિન્યુ 20 થી 25 દિવસ તેમનું જરૂરથી ભોજન દરમિયાન તેમનું સેવન કરીએ કે જેથી કરીને આવી ઘણી બધી અનેક પ્રકારની આપણે બીમારીથી આપણે અને આપણા પરિવારને આપણે બચાવી શકીએ અને લાંબા સમય સુધી આપણે સ્વસ્થ રાખી શકીએ। તો રજા લઉં છું મિત્રો, ફરીથી મળીશું નવી માહિતી સાથે।
ત્યાં સુધી આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર પણ કરો અને સાથે સાથે આવી વધુ ને વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.